પાલનપુરમાં ગુરુવારે 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેથી શહેરી વિસ્તાર સહિત ગામોમાં પણ પાણી થઈ ગયા હતા। 7 ઇંચ વરસાદ પડ્યો હોય ત્યારે શહેરના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાય તે વાત કેટલાક અંશે વ્યાજબી છે, પરંતુ વરસાદ થંભી જાય અને તો પણ પાણી ન ઓસરે તે માટે બેદરકારી તંત્રની જ ગણી શકાય। પાલનપુર શહેરના એક વિસ્તારમાં ક્યાંક ઢીચણસમાં પાણી છે તો ક્યાંક કેડસમાં પાણી ભરાયા છે, પરંતુ વરસાદે વિરામ લીધાને 24 કલાક થવા છતાં પણ પાલનપુરના અમદાવાદ હાઈવે પર આવેલી સોસાયટીમાં પાણી ભરાયા છે, જે હજુ પણ ઓસર્યા નથી। શુક્રવારે પણ આ સોસાયટીના કેટલાક વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા હતા। ગુરુવારે વરસાદ આવ્યો અને આ સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા। જોકે ઘરોમાંથી તો પાણી નીકળી ગયા, પરંતુ સોસાયટીમાંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને તેને કારણે આ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલનપુરથી અમદાવાદ હાઈવે પર ગુરુવારે પાણી ભરાયા તો એ પાણીનો નિકાલ કરવા માટે તંત્રએ જેસીબી મૂક્યા અને હાઈવેના પાણી સીધા રહેણાંક વિસ્તારમાં વળ્યા, જેથી આ તારાજી સર્જાઈ છે। પરંતુ હવે આ રહેણાંક વિસ્તારના સામે તંત્ર ધ્યાન નથી આપતું તેવા ગંભીર આક્ષેપો આ વિસ્તારના સ્થાનિકો કરી રહ્યા છે। જોકે મુશ્કેલીમાં મુકાયેલા આ સ્થાનિકોએ અત્યારે તો તંત્ર પાસે એક જ માંગ કરી છે કે વહેલી તકે આ તંત્ર વિસ્તારમાં પહોંચે, આ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરે અને આ વિસ્તારના લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢે। હા, હું ચામુંડા પાર્ક સોસાયટીમાં રહું છું। છેલ્લા 5 વર્ષથી વરસાદી પાણી કોઈ દિવસ અમારી સોસાયટીમાં ભરાયેલું નથી, તમામ વ્યવસ્થાઓ હતી, પણ આ વર્ષે સરકારશ્રીએ સવારના વહેલા વરસાદ આવેલો, એ વરસાદના કારણે અમદાવાદ હાઈવે ગઠામણ પાટિયા પાસે જે પાણી ભરાય છે એ પાણીનું જીસીબીથી લઈ અને ડાયવર્ઝન કરવા હોવાના કારણે અમારી સોસાયટીમાં પાણી બધું જ ગટરોનું અમારી સોસાયટીમાં આવેલું। તંત્ર અને જવાબદાર અધિકારીશ્રીને અમને જાણ કરેલું કે સાહેબશ્રી આ તકલીફ અમને બહુ ભયંકર છે, તો અધિકારી કે અમે આવીએ છીએ એમ કરતાં સાંજના 6 વાગ્યા ત્યાં સુધી અમે રાહ જોઈ, છતાં કોઈ પણ જવાબદાર માણસ કે અધિકારી તંત્ર અમને કોઈ જવાબ આપેલો નહીં, જેના કારણે તમામ સોસાયટીમાં પાણી ફરી વળેલું। તો અમારા સોસાયટીના ગટરો બીજું બધું જ ડેમેજ હાલતમાં છે। હજી સુધી બી પાણીનો કોઈ નિકાલ કરવામાં આવેલો નથી। આ પાણી માટે અમે સવારે બી નગરપાલિકાના જવાબદાર અધિકારીશ્રી જોડે વાત કરેલી, તો એમને કહેલું છે કે 10 વાગ્યાને 30 મિનિટે અમે તંત્ર થ્રુ આવીશું અને બધો નિકાલ કરીશું। એ પાણીનો રિયલ નિકાલ એમ નથી થતો કે સામે અમારી સોસાયટીની બાજુમાં જે જગ્યા પડી તે જગ્યાએ 16 ફૂટની દિવાલ બનાવી દીધી છે, જે કોન્ટ્રાક્ટર ભાઈએ દિવાલ બનાવી છે એ પાણી ઓલરેડી લડબીના પટમાં છે અને પટના કારણે જે પાણી દર વર્ષે જતું હતું એ આ વર્ષે બંધ થઈ ગયું છે અને નગરપાલિકાએ જે ડાયવર્ઝન આપ્યું એના કારણે તમામ પાણી અમારું ગટરોનું અને બધું જ પાણી સોસાયટીમાં આવી ગયું, જેના કારણે અમને બહુ હાલાકી ભોગવવી પડે છે અને બહુ તકલીફ પડી રહી છે। કોઈ અમારું સાંભળતું પણ નથી। પાણીની સમસ્યા છે અહીંયા। અમે છેલ્લા 5 વર્ષથી અહીંયા રહીએ છીએ। અમારે પાણીનું કને ડબાળું પાણી અહીંયા છોડે, અમે વારંવાર હેરાન થઈએ છીએ। તંત્ર કોઈ અમારાથી ઉભાતું નથી, વારંવાર કહેવાથી છતાં આ પાણીનો નિકાલ લાવતું નથી। મારું નામ લતાબેન જીગરકુમાર નાયક, અમે રહીએ છીએ ચામુંડા પાર્ક સોસાયટી ગઠામણ પાટિયાની નજીક। કાલે જે પાણી અહીંયા ઘરમાં આવ્યું એ અમારા બધા સોસાયટીના બધા મકાનમાં ઘરમાં પાણી, ગટરનું પાણી પણ ઘરમાં પેસી ગયું, ઘૂસી ગયું, બરોબર। અને ગયા વર્ષે 5 વર્ષથી અમે આ પાણીની હાલત અમે આવી ભોગવીએ છીએ। એટલે મહેરબાની કરીને આ જે વરસાદનું પાણી અમારા સોસાયટીમાં વળે છે એનો કંઈક રસ્તો કરો અને તંત્ર પણ આ જવાબદારી કોઈ લેતું નથી, બરોબર। નાના છોકરાઓ, ગયા વર્ષે મારા ઘરમાં મારા છોકરાને ડેન્ગ્યુ થયો હતો, બરોબર। એટલે આવી રીતે સોસાયટીના રહીશોને આ તકલીફ ના ભોગવવી પડી એ માટે તમને તંત્રને અમે જાણ કરીએ છીએ કે પાણીનો નિકાલ કરો।